હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પાર્ટ 2 યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની. તો મિત્રો, આપણે લાસ્ટ પાર્ટ એટલે કે પાર્ટ 1માં આપણે જોયું હતું કે દેવ્યાની અને કચ્છ વચ્ચે પ્રેમના બીજ વવાઈ ગયા છે. હવે અસુરોને એની ખબર પડી ગઈ છે, બરાબર છે, કે આ કચ્છ શા માટે એમના ગુરુજી શુક્રાચાર્ય પાસે આવ્યા છે અને એ લોકો હવે એનો બદલો લેવા માગે છે. તો કઈ કઈ રીતે બદલો લે છે અને કેવી યોજના બનાવે છે તે હવે આપણે જોઈએ. તો લેટ્સ સી ઇન ધ ટેક્સ્ટ. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. હવે અસુરોને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય શા માટે અહીં રહે છે. They did not want the secret of reviving એટલે સજીવન કરવું, dead people to be known to the devs. હવે અસુરો એવું નહોતા ઈચ્છતા, did not want the secret of reviving dead people to be known to the devs, કે દેવ લોકો આ સિક્રેટ મંત્ર સજીવન કરવાનો જે મંત્ર છે એ શીખી જાય એ એમને માન્ય હતું નહીં. એ લોકો એવું માનતા હતા નહીં કે દેવ જાણી જાય, એવું એ લોકો ઈચ્છતા નહોતા. ધેરફોર તેના કારણે દે ડિસાઇડ, તેના કારણે અસુરોએ એવું નિર્ણય લીધો, નક્કી કર્યું. ડિસાઇડ એટલે નક્કી કર્યું. ટુ રિમૂવ એટલે દૂર કરવું, કચ્છને દૂર કરી દો, કચ્છનું નિકંદન કાઢી નાખવું. ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ, એમના ભલા માટે, ફોર ગુડ એમના ભલા માટે, અસુરોના ભલા માટે શુક્રાચાર્યને કચ્છને દૂર કરી દેવો શુક્રાચાર્ય પાસેથી, એમના આશ્રમમાંથી એને જ દૂર કરી દેવો, એવું એ લોકોએ નક્કી કર્યું. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, અને આવું ફક્ત ક્યારે કરી શકે, શુક્રાચાર્ય પાસેથી કચ્છને દૂર કરી દેવો એના આશ્રમમાંથી, આવું ક્યારે બની શકે કે જ્યારે એને મારી નાખીએ, બરાબર, એને મૃત્યુદંડ આપીએ અને મારી નાખીએ તો જ એ અહીંયાથી દૂર થઈ શકે એમ હતું. એટલે હવે અસુરોએ શું કર્યું, એને મારી નાખવાના પ્લાન બનાવ્યા. કયા કયા પ્લાન બનાવે છે આપણે જોઈએ. One day, when Kutch was taking his master's cows to the jungle, એક દિવસ કચ્છ માસ્ટર એટલે કે એના ગુરુજી, બરાબર, એમની ગાય જંગલમાં લઈને જતા હતા ચરાવવા માટે. તો તે વખતે ધ અસુર્સ વેલેઇડ, તો અસુરે શું કર્યું, હુમલો કર્યો. વેલેઇડ એટલે હુમલો કરવો. ધ અસુર્સ વેલેઇડ હિમ એન્ડ કિલ્ડ હિમ, અસુરે એમને પર હુમલો કર્યો અને મારી નાખ્યા. જંગલમાં ગાય ચરાવવા ગયા હતા તો રસ્તામાં એ લોકો મળ્યા અને એને મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી, પણ એમનું બોડીને એમણે દૂર કરી નાખી. શું કર્યું, દે વર અફ્રેડ ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, એમને એવો ડર હતો, અફ્રેડ એટલે ડર, એમને એવો ડર હતો કે કદાચ શુક્રાચાર્ય ફરીથી એને રિવાઇવ, ફરીથી એને સજીવન કરી દે, કેમ કે એ એમના શિષ્ય છે. સો તેથી એમણે શું કર્યું, અસુરોએ, દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ, નાના નાના ટુકડા કટ કરી નાખ્યા, નાના નાના ટુકડા એના કરી નાખ્યા આખી બોડીના. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્સ એટલે વરવો, એન્ડ જેકલ્સ એટલે શિયાળ, અને એ બધા ટુકડા જંગલમાં રહેલા વરુ અને શિયાળોને આપી દીધા, ખવડાવી દીધા. એટલે પછી ખવડાવી દીધા એટલે એ લોકો એવું માનતા હતા કે શુક્રાચાર્ય હવેથી એ બોડીને એ લોકો ફરીથી રિવાઇવ એટલે કે સજીવન કરી શકે નહીં. ઇન ધ ઇવનિંગ, સાંજ પડી ગઈ. હવે દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, દેવ્યાની કચ્છની રાહ જોતી હતી. બટ ધ કાવ્સ રિટર્ન હોમ વિથઆઉટ હિમ, પરંતુ ગાય કચ્છ વિના જ પાછી આશ્રમમાં આવી ગઈ, કચ્છ જોડે હતા નહીં. દેવ્યાની વોઝ અપસેટ, દેવ્યાની અપસેટ થઈ ગયા કેમ કે કચ્છ ગાય જોડે નથી. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, એના ફાધર પાસે ગઈ અને કહ્યું, ફાધરને કહ્યું, ધ સન હેઝ સેટ એટલે આથમી જો, સૂર્ય આથમી ગયો છે. ધ કાવ્સ હેવ રિટર્ન હોમ, કાવ ઘરે આવી ગઈ છે, એટલે કે ગાયો બધી ઘરે આવી ગઈ છે, સૂર્ય આથમી ગયો છે, ગાયો બધી ઘેર આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ આવ્યો નથી.
હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. આઈધર એટલે બેમાંથી એક, એ મૃત્યુ પામ્યો છે ક્યાં તો ખોવાઈ ગયો છે અથવા જંગલમાં ભૂલો પડ્યો છે. કંઈ પણ બેમાંથી એક થયું છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, કે ઓ ફાધર, ઓ પિતાજી, તમે કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, હું એના વગર રહી શકતી નથી. હવે દેવયાનીએ એના ફાધરને રિક્વેસ્ટ કરી કે હું એના વગર રહી શકું એમ નથી, તમે એને ફરી પાછો લાવો. શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ, શુક્રાચાર્યએ થોડી વખત આમ ધ્યાન ધર્યું એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કે કચ્છ જોડે શું બન્યું એના વિશે થોડું આમ ધ્યાન કર્યું એમણે. હી ફેલ્ટ, પછી એમણે જણાવ્યું કે કચ્છ વોઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, પછી એમણે દેવયાનીને કીધું કે કચ્છ મૃત્યુ પામ્યો છે પણ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું ફરીથી એને સજીવન કરું છું, ફરીથી એને લાઈફમાં લાવું છું. વેઇટ અ લિટલ, થોડી વાર ઊભી રહે. ધેન હી સાયલન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, પછી એકદમ ધીમેથી એકદમ સાયલન્ટ મનમાં એના મેજિક મંત્ર બોલ્યા. અને તે જ વખતે એટ વન્સ, તરત જ કચ્છ એપિયર્ડ, પ્રગટ થયા બિફોર ધ માસ્ટર, અને એ માલિકની સામે એટલે કે શુક્રાચાર્યની સામે એ તરત જ પ્રગટ થઈ ગયા. વેન દેવયાની આસ્ક્ડ હિમ, પછી દેવયાનીએ એને પૂછ્યું, કોને? કચ્છને, કે વાય હી વોઝ લેટ, કે તમે આટલા લેટ કેમ આવ્યા? ત્યારે એમણે કચ્છે જવાબ આપ્યો, હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી, અસુરે મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ, મારા બોડીને ટુકડા ટુકડા કરી નાખ્યા હતા. એન્ડ ફેડ ધ વૂલ્સ એન્ડ જેકલ્સ, અને જંગલમાં રહેલા વરુ અને શિયાળોને ખવડાવી દીધું હતું. અને એના માટે બધી વિગત શું કરી? દેવયાનીને બધી વાત કોણે કહી? કચ્છે, કે મને મારી નાખ્યો હતો, મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, અને જંગલમાં રહેલા વરુ અને શિયાળોને મારા ટુકડા ખવડાવી દીધા હતા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર, જ્યારે આ મહાન સંત તારા પિતાએ સુમોન મી, સુમોન એટલે બોલાવ્યો, મને જ્યારે બોલાવ્યો, બરાબર, મને જ્યારે પોકાર કર્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વૂલ્સ એન્ડ જેકલ ટીયરિંગ, ટીયરિંગ એટલે ફાડી નાખવું, અને ત્યારે હું વરુ અને શિયાળોનો શરીરને હું આમ ફાડીને, ટીયરિંગ એને ચીરીને હું બહાર આવ્યો હતો. ધેર બોડીઝ એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને અત્યારે હું તમારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, કચ્છ હવે કન્ટિન્યુ સતત શુક્રાચાર્ય અને દેવયાની જોડે રહેવા લાગ્યો. પહેલો જે પ્રયત્ન હતો કોનો? અસુરોનો, એ શું થયું? ફેલ ગયું. શુક્રાચાર્યએ ફરીથી એને સજીવન કરી દીધો. બટ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો ચૂપ બેઠા નહીં, એમને શાંતિ થઈ નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ, અને એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો ભેગા કરવા, ફૂલો તોડવા માટે ગયા હતા. વેન ધ અસુર્સ કોટ હિમ, અને ત્યાં જ અસુરે એને પકડી લીધો. કોને? કચ્છને. દે કિલ્ડ હિમ, ત્યાં એને મારી નાખ્યો, બીજી વખત મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને શું કર્યું? એની બોડીને ગ્રાઇન્ડ, પેસ્ટ કરી નાખી, બધી ગ્રાઇન્ડ કરીને, મિક્સચરમાં કેવું ગ્રાઇન્ડ કરીએ એવું બધું પેસ્ટ બનાવી નાખી. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન, ઓશન એટલે દરિયો, સમુદ્ર, અને સમુદ્રના પાણીમાં એને મિક્સ કરી દીધું, એ પેસ્ટ અંદર ભેળવી દીધી. એટલે પછી એમણે એવું વિચાર્યું કે હવે શુક્રાચાર્ય એમને કેવી રીતે જીવંત કરી શકે, કેમ કે બોડીનો કોઈ અંશ જ ના રાખ્યો. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર, ડિસ્પેર એટલે નિરાશ થવું. દેવયાની ફરીથી નિરાશ થઈ ગઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, ફરીથી ફૂલ તોડવા ગયા હતો અને કચ્છ ફરી પાછો ઘેર ના આવ્યો, એટલે દેવયાનીને ચિંતા થઈ અને ફરીથી એ નિરાશ થઈ ગઈ, કેમ કે કચ્છ ફરી રિટર્ન થયો નહોતો. સી ટોલ્ડ હર ફાધર, ફરીથી એના ફાધરને કહ્યું ડેટ સી વુડ નોટ વિશ ટુ લીવ, કે
એ જીવી શકે નહીં અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, કે કચ્છને ફરીથી જો તમે ના લાવો તો હું જીવી શકું નહીં. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ એટલે મંત્ર, ફરીથી શુક્રાચાર્ય જાદુઈ મંત્ર બોલ્યો એન્ડ બ્રોટ બેક કચ્છ બેક, અને ફરીથી કચ્છને પાછા લઈ આવ્યા. દેવયાનીના કચ્છના પ્રેમ પ્રત્યે પ્રેમના ખાતર આ શુક્રાચાર્ય એને ફરીથી સજીવન કરી દીધો. અને શુક્રાચાર્ય શા માટે, બીજું એક કારણ કે એના શિષ્ય છે અને શિષ્યનું પોતાને ત્યાં આવેલા હોય એનું શિષ્યનું રક્ષણ કરવું પણ એની જવાબદારી છે. ધ અસુર્સ વર વેરી ડિસએપોઇન્ટેડ, એટલે અસુરો તો આ બીજી વખત પણ ફરી સજીવન કરી દીધા કચ્છને, એટલે વેરી ડિસએપોઇન્ટેડ, ફરી તો એકદમ હતાશ થઈ ગયા, ખૂબ નિરાશ થઈ ગયા. એટ ધેર ફેલર, કેમ કે આ બીજી વખતની નિષ્ફળતાથી બહુ જ નિરાશ થયા એ લોકો. They thought of a plan of dispose of Kutch in such a way. હવે બીજો એક પ્લાન બનાવે છે એ લોકો, ડિસ્પોઝ એટલે નાશ કરવું, કચ્છનો સંપૂર્ણ નાશ કરી દેવો એને માટે બીજો રસ્તો શોધે છે કે જેથી શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે શુક્રાચાર્ય ફરીથી ક્યારેય એને સજીવન ના કરી શકે એવો પ્લાનિંગ એ લોકો વિચારવા લાગ્યા. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ, ત્રીજી વખત જ્યારે જંગલમાં કચ્છ ગયા ત્યારે ત્રીજી વખત એને શું કર્યું, પકડી લીધો. ધે કિલ્ડ હિમ, એને મારી નાખ્યો ત્રીજી વખત. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, બર્ન્ટ એટલે સળગાવ્યું, અને એની બોડીને સળગાવી દીધી આ વખતે. ધે કલેક્ટેડ ધ એસિસ, એસિસ એટલે રાખ, પછી એની રાખ બધી ભેગી કરી દીધી. એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન, ડિવાઇન વાઇન એટલે સોમરસ. મિત્રો પહેલાંના વખતમાં ઋષિમુનિઓ સોમરસ પીતા હતા, એ દૈવી એક પીણું હોય છે, દૈવી દારૂ કહેવાય, એ પીને એ લોકો આમ ધ્યાનમગ્ન બની જતા હતા. અને શુક્રાચાર્ય એ પીતા હતા તો એમના શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા એમાં જ એ રાખને ભેળવી દીધી, અને શુક્રાચાર્ય ડ્રેન્ક, અને શુક્રાચાર્ય એ પી ગયા હતા. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, હવે કચ્છ ફરીથી મિસ થઈ ગયા, ફરીથી ખોવાઈ ગયા, ફરીથી ઘરે ન આવ્યા, એટલે દેવયાનીએ શું કર્યું, દેવયાની સેડ ટુ હર ફાધર, દેવયાનીએ એના ફાધરને કહ્યું, ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. શા માટે ગયા હતા, બળતણના લાકડા લેવા માટે ગયા હતા. બટ હી હેઝ નોટ કમ બેક, પણ એ ફરી પાછા આવ્યા નથી. શ્યોરલી, ચોક્કસ, હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસ એ ભૂલા પડ્યા છે, ખોવાઈ ગયા છે જંગલમાં, ક્યાં તો એ શું થયું છે, મૃત્યુ પામ્યા છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ, મેડિટેટ એટલે ધ્યાન ધર્યું, ફોર અ વાઇલ થોડી વખત શુક્રાચાર્ય આમ બેસીને ધ્યાન ધર્યું. એન્ડ સેડ, અને કહ્યું, યસ કચ્છ ઇઝ ડેડ, અને કહ્યું કે હા કચ્છ મૃત્યુ પામ્યા છે, બરાબર, કચ્છ મૃત્યુ પામ્યા છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી, અને હવે મારે માટે એ ડિફિકલ્ટ છે, શું કરવા માટે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે ફરીથી એને લાઈફમાં લાવવા માટે, ફરીથી જીવંત કરવા માટે મારે માટે એ મુશ્કેલ કાર્ય છે. આઈ એમ હેલ્પલેસ નાવ, કે હવે હું હેલ્પલેસ, નિઃસહાય, હું કોઈ સહાય કરી શકું એમ નથી, કેમ કે એવી રીતે એને એ મૃત્યુ પામ્યો છે કે ફરીથી એને સજીવન કરવાની મારેમાં શું બહુ જ મુશ્કેલીનું કાર્ય છે, એવું કહે છે, બરાબર. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે હું એને સજીવન કરું છું, હી ઇઝ સ્લેઇન અગેન, ફરીથી એને મારી નાખવામાં આવે છે, ફરીથી એ મૃત્યુ પામે છે. ઓ દેવયાની, એ કહે છે કે ઓ દેવયાની, દેવયાનીને કહે છે કે આ વખતે તો સજીવન કરવાનું મારે માટે એકદમ ડિફિકલ્ટ છે, અને હું એને સજીવન કરી શકું એમ નથી. તો પછી શું કરે છે, દેવયાનીને કહે છે, ઓ દેવયાની ડુ નોટ ગ્રીવ, ગ્રીવ એટલે શોક કરવો, દુઃખી થવું, કે તું દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય, તું રડીશ નહીં.
યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. મોર્ટલ એટલે નાશવંત, કે આ નાશવંત બાબત માટે તું એને માટે કોઈ શોક કરીશ નહીં, એના માટે દુઃખી થઈશ નહીં. ગોડ્સ આર અવેર, અવેર એટલે જાણ હોવી, ઓફ યોર બ્યુટી, કે બીજા બધા દેવો પણ છે, એમને પણ તારી બ્યુટી, આ તારી સુંદરતા વિશે એ જાણકાર છે, કે જાણે છે. એ બધા એના વિશે પણ એ બધા કોઈ અજાણ નથી, બધા અવેર ઓફ યોર બ્યુટી, તારી સુંદરતાથી બધા જ જાણે છે, તારી સુંદરતાને બધા વખાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ, પ્રપોઝ એટલે પ્રસ્તાવ, ટુ યુ, કે એમાંનો કોઈ પણ દેવ તને પ્રસ્તાવ મૂકશે કે આ ફક્ત કચ્છ પાછળ પાગલ થઈશ ને, એના માટે તું રડીશ નહીં, એના માટે તું શોક કરીશ નહીં, એમ કહે છે. બટ દેવ્યાની સે, પણ દેવ્યાની શું કહે છે? હાઉ કેન આઈ નોટ ગ્રીવ, ગ્રીવ એટલે દુઃખી થવું, ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ, કે શા માટે હું દુઃખી ના થઉં. કોણ? દેવ્યાની કોને કહે છે? શુક્રાચાર્ય એના ફાધરને કહે છે કે હું શા માટે દુઃખી ન થાઉં, કે જેને હું પ્રેમ કરતી હતી, કે જેને હું પ્રેમ કરું છું એના મૃત્યુ માટે હું કેમ ના શોક કરું. હી વોઝ હેન્ડસમ, કે હેન્ડસમ હતા. હી વોઝ ગ્રેટ, એ મહાન હતા. એન્ડ હી વોઝ યંગ, અને એ યુવાન પણ હતા. નો ગોડ વિલ બી લાઈક હિમ, એના જેવો બીજો કોઈ પણ દેવ મને ગમી શકે નહીં. આઈ વિલ સ્ટાર્વ, કે હું ભૂખે મરું, સ્ટાર્વ એટલે ભૂખે મરું, હું ભૂખે મરી જઈશ. ટુ ડેથ એન્ડ ફોલો હિમ, આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ, કે હું મારી જાતે ભૂખે રહીને હું મરી જઈશ અને એને અનુસરીશ, એટલે કે હું પણ મૃત્યુ પામીશ. આવું કીધું એટલે શુક્રાચાર્ય શું કર્યું? શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, શુક્રાચાર્યએ એના ડોટરને કીધું, ડોટર કોણ છે? દેવ્યાની. દેવ્યાનીને કીધું કે સોરી, આઈ કેન નોટ ડુ ધીસ, કે હું એવું કરી શકતો નથી, કે મારાથી એને સજીવન કરી શકાય એમ નથી. ત્યારે પછી શુક્રાચાર્ય શું કરે છે? એંગ્રી વિથ ધ અસુર્સ, અસુરો પ્રત્યે એકદમ એને ગુસ્સો આવી ગયો. હુ સ્લ્યુ અ ડિસાઇપલ અંડર હિઝ કેર, અંડર હિઝ કેર એટલે એના શરણે આવેલા શિષ્યોને એ લોકોએ મારી નાખ્યો છે, કચ્છને મારી નાખ્યો. સ્લ્યુ એટલે મારી નાખવું, કિલ, મારી નાખ્યા છે, એટલે અસુરો પર એ ખૂબ જ ગુસ્સે થયા. એટ દેવ્યાનીસ રિક્વેસ્ટ, પણ દેવ્યાનીની વારંવારથી રિક્વેસ્ટથી હી બિગન સુમોનિંગ, સુમોનિંગ એટલે બોલાવવું, કચ્છ બેક ફ્રોમ ડેથ, તો ફરીથી એમણે કચ્છને મૃત્યુ પામેલા છે એમાંથી ફરીથી બોલાવવાનો એમણે શું કર્યું? એ રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને ફરીથી બોલાવ્યા, ફરીથી બોલાવે છે. બરાબર. કચ્છ આન્સર ઇન અ લો વોઇસ, એટલે કચ્છ એકદમ ધીમા અવાજે જવાબ આપે છે. ફ્રોમ હિઝ સ્ટમચ આઈ એમ કચ્છ, હી સેડ, તો ક્યાં છે કચ્છ અત્યારે? કે એમના શરીરમાં અંદર જ છે. ક્યાં? શુક્રાચાર્યના શરીરમાં, શુક્રાચાર્યના પેટમાંથી બોલે છે. સ્ટમચ એટલે પેટ, એમના પેટમાંથી બોલે છે કે આઈ એમ કચ્છ, હું અહીં છું. બરાબર છે. આઈ વોઝ કિલ્ડ, પછી એ કહે છે આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, કે મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ અસીસ, હવે એ કહે છે કે મને મારી નાખવામાં આવ્યો હતો. હવે કઈ રીતે મારી નાખ્યો છે, એમને કઈ રીતે મારી નાખવામાં આવ્યો હતો, એ બધું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ. બરાબર. પછી શું થયું છે, કેવી રીતે સજીવન કરે છે. શુક્રાચાર્ય માટે એ એકદમ ડિફિકલ્ટ ટાસ્ક છે, છતાં પણ દેવ્યાની વારંવાર રિક્વેસ્ટથી એ સજીવન કરવા માટે તૈયાર થાય છે કે ચાલો ગમે તે થાય પણ એને સજીવન કરીએ. તો હવે કેવી રીતે મારી નાખ્યો હતો, શું થયું હતું, કેવી રીતે સજીવન કરે છે, અને દેવ્યાની અને કચ્છનો જે પ્રેમ છે એકદમ હવે ફૂલી ફાલીને કેવો થઈ ગયો છે, પરિપક્વ થઈ ગયો છે. હવે છેલ્લે એનો શું અંજામ આવે છે એ હવે આપણે ત્રીજા પાર્ટમાં જોઈએ. અહીંયા આપણો આ સેકન્ડ પાર્ટ પૂરો થાય છે. જો ફર્સ્ટ પાર્ટમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.